વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા અને દેશના વડાપ્રધાન અને ગુજરાતના જ પનોતા પુત્ર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસીની શરૂઆત કરી છે। ત્યારે આ નેશનલ એજ્યુકેશન પોલિસી એક હોલિસ્ટિક સર્વસમાવેશી અપ્રોચ સાથેની પોલિસી છે અને જેના દ્વારા શિક્ષણમાં એક ખૂબ જ સારો પરિવર્તન આપવાનો પ્રયાસ થયો છે। ત્યારે આ પોલિસીનું ગુજરાતમાં પણ સંપૂર્ણ અમલ થાય એ બાબતે હું પ્રયત્નશીલ રહીશ। પુસ્તક એ જ્ઞાનનો ભંડાર છે, એટલે એ અમૂલ્ય છે, એની ક્યારેય તુલના કે કિંમત આંકી શકે નહીં। પરંતુ લોકોની લાગણીને ધ્યાન આપી અને એક નવતર પ્રયોગ કોડીનારની જનતાએ કર્યો કે મારા વજન જેટલા પુસ્તકો સાથે એમણે મારું અભિવાદન કર્યું અને જેટલા પુસ્તકો આ અભિવાદનમાં મારા સ્વાગત માટે એ લોકોએ આપેલા હતા એ પુસ્તકો આગામી દિવસોમાં અમે દરેક કોડીદારની જે સરકારી શાળાઓ છે એ શાળાઓના વિદ્યાર્થીઓને આ પુસ્તકો, આ નોટબુકો અને આ સ્ટેશનરી અમે બધા સાથે જઈ અને મુલાકાત લઈશું અને એમને નવા વર્ષની ભેટ આપીશું। વિશેષ પ્રયોગ રૂપે દિવાળી પર્વની ઉજવણી મારી પાસે 2 ખાતા છે, સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગ। તો સ્કૂલના નાના બાળકો સાથે અને જે અનુસૂચિત જાતિ વિસ્તારના બાળકો છે એમની સાથે અનુસૂચિત જાતિ વિસ્તારમાં જઈ બાળકોને સાથે દિવાળી ઉજવી તેમને સ્વદેશી બનાવટના દીવડાઓ, મીણબત્તીઓ, અગરબત્તીઓ અને ફટાકડાઓનું વિતરણ કરી અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી। અને એ બાળકોને આપણે જે ફટાકડા, મીણબત્તી, અગરબત્તી અને દીવડાઓ હતા એ ગુજરાત રાજ્યની માનસિક આરોગ્યની હોસ્પિટલ છે એના દર્દીઓએ આ દીવડાઓ બનાવેલા હતા અને જેના માધ્યમથી એક સ્વદેશીનો પણ આપણે સંદેશો આપ્યો છે। કારણ કે 2047માં જ્યારે ભારત દેશ વિકસિત થશે એનો માર્ગ છે એ આત્મનિર્ભરતા માર્ગ છે અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનું સાધન છે એ સ્વદેશી છે। તો એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો। એના પછી આજે જ્યારે નવું વર્ષ વિક્રમ સંવત 2082નું નવું વર્ષ શરૂ થાય છે ત્યારે આમાં પણ આપણને બધાને ખ્યાલ છે ભારત દેશની સરહદોની સુરક્ષા એ આપણા સૈનિકો કરે છે, વોરિયર્સ કરે છે, પરંતુ દેશની સફાઈની જવાબદારી છે એ લોકો પણ એક પ્રકારે સફાઈ વોરિયર્સ કહેવાય છે કે જે દેશની આંતરિક સ્વચ્છતા રાખે છે। ત્યારે કોડીનાર શહેરના વાલ્મીકી સમાજના વિસ્તારમાં બધા જ જે નગરપાલિકાના જે સફાઈ વોરિયર હતા એ બધા લોકોને સાડી વિતરણ કરી અને નવા વર્ષની ઉજવણી એ બહેનો સાથે